નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપનું યુટ્યુબ ચેનલ હું અને મારી વાતો. દોસ્તો, આજે એક સરસ મજાની જંગલના સિંહ અને હરણની વાત લઈને આવ્યો છું. પરંતુ આ વાત બાળ વાર્તા નથી, આ ખાસ ધ્યાન રાખજો. ખરેખર આ વાત જો તમે પૂરી સાંભળશો તો તમે વિચારી ઉઠશો કે નહીં, આપણામાં પણ જૂનું હોવું જોઈએ, આપણામાં પણ જોશ હોવું જોઈએ. બહુ સરસ મજાની વાત તમારા દોસ્તો આજે તમારી સમક્ષ શેર કરી રહ્યું છું. ત્યારે એક જંગલમાં હરણ ખૂબ સ્પીડથી દોડતું હતું, બહુ જ સ્પીડથી દોડતું હતું, અને એની પાછળ એનો શિકાર કરવા માટે સિંહ ખૂબ સ્પીડમાં એની પાછળ દોડતું હતું. હવે તમે પણ જાણો છો અને હું પણ જાણું છું, અને આપણે બધા લોકો જાણીએ છીએ કે હરણની સ્પીડ સિંહ કરતાં દોડવામાં વધારે હોય. આઈ થિંક હરણ 1 કલાકના 70થી 80 કિલોમીટરની પ્રતિ ઝડપે એ દોડી શકે છે, જ્યારે સિંહ એની તુલનામાં 1 કલાકમાં 50થી 55 કિલોમીટરની સ્પીડે દોડી શકે છે. છતાં હરણ સિંહનો શિકાર થઈ જાય છે. શા માટે? જ્યારે હરણ તો 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં દોડે છે અને સિંહ 55 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડે છે, તો ઓલમોસ્ટ હરણ તો હંમેશા આગળ જ રહેવાનું અને સિંહ એનો ચેસ નહીં કરી શકે, એમનો સામનો નહીં જ કરી શકે. તો સિંહથી એ હરણનો શિકાર થવાનો નથી. છતાં શા માટે એનો શિકાર થઈ ગયો? દોસ્તો, હરણ એ ભયમાં દોડે છે કારણ કે એને એવો ડર છે કે મારી પાછળ સિંહ પડ્યો છે, અને સિંહને એવું છે મનની અંદર કે એ ગમે એટલું દોડશે, એ કંઈ પણ કરી લેશે, હું એને ચેસ કરી લઈશ ને મારો શિકાર હું બનાવીશ. દોસ્તો, બસ આ ઉદાહરણ એક કાફી છે આપણા માટે, આપણું જીવન જીવવા માટે, કે જ્યારે પણ આપણે દોડી રહ્યા છીએ કોઈ કામ અર્થે, કોઈ મહેનત અર્થે, ત્યારે આપણે આપણા મનની અંદર હરણ જેવો એક ડર લઈને દોડી રહ્યા છીએ, અને એટલા માટે આપણને નિષ્ફળતા મળે છે. પરંતુ જો સિંહની માફક એક દ્રઢ નિશ્ચય સાથે, એક દ્રઢ સંકલ્પ સાથે જો આપણે હરણનો પીછો કરીશું, તો હું નથી એવું માનતો કે સફળતા કોઈ આપણને રોકી શકશે. પરંતુ હરણ એ ભયમાં દોડે છે, એટલા માટે એનો શિકાર થઈ જાય છે અને સિંહ એનો શિકાર કરી લે છે. અને સિંહ એ મનની અંદર એવું વિચારે છે કે એ ગમે એટલું દોડશે, એ કંઈ પણ કરી લેશે, પરંતુ હું એનો શિકાર કરીને જ રહીશ. દોસ્તો, આપણે આ સિંહ જેવી એક દ્રઢ નિશ્ચયતા કેળવવાની છે આપણું જીવન જીવવા માટે. હરણની જેમ ભયમાં દોડવા કરતાં સિંહની જેમ દ્રઢ નિશ્ચયથી, દ્રઢ સંકલ્પથી આપણે આપણી મહેનત પાછળ, આપણી સફળતા માટે આપણે જે કંઈ આપણો સંકલ્પ છે એની પાછળ દોડીશું, તો ચોક્કસ એમાં આજે નહીં તો કાલે આપણને સફળતા મળશે. પરંતુ ભય સાથે દોડીશું તો માત્ર ને માત્ર સિંહના હાથે શિકાર જ થવાનું છે. તો હવે એમાંથી આપણે શું કરવું, આપણે કોની માફક દોડવું, એ આપણી પર નિર્ભર છે. જીવન જીવવા માટે આ એક ઉદાહરણ હું એવું કહું છું કે કાફી છે. શા માટે? એનું કારણ માત્ર એટલું જ છે કે આપણે આપણું જીવન જીવવા માટે ભલે ઓછી સ્પીડે દોડીએ, પણ દ્રઢ નિશ્ચય સાથે દોડીએ, દ્રઢ સંકલ્પ સાથે દોડીએ, તો આપણને આપણા જીવનની સફળતા મેળવવા માટે કોઈ રોકી શકવાનું નથી. અધરવાઇઝ કોઈ પણ આવે, પરંતુ આપણે જો બેસી જઈશું અને હરણની માફક દોડ લગાવીશું એ પણ ડરમાં, તો જીવનમાં ક્યારેય કશું થઈ શકવાનું નથી. માટે મારા યુટ્યુબ ફેમિલીના દરેક દોસ્તો, દરેક મિત્ર, દરેક વ્યુઅર મિત્રને મારે એક જ વાત કહેવાની, અને એક જ આ ઉદાહરણ સિંહ અને હરણનું, જે આપણે દ્રઢ નિશ્ચય સાથે દોડવાનું છે, બસ એ એક ઉદાહરણ એક કાફી છે આપણું જીવન જીવવા માટે, આપણે જીવનની સફળતા મેળવવા માટે. અધરવાઇઝ આપણે ક્યારેય જીવનની અંદર સફળ નહીં થઈએ. માટે દરેક દોસ્તોને જો સફળ થવું હશે તો સિંહની માફક દ્રઢ નિશ્ચયથી દોડવું પડશે, મહેનત કરવી પડશે, ખંતથી અને હોંશલાથી, લગનથી કામ કરવું પડશે, તો જ આપણા જીવનની અંદર આપણે કંઈક મેળવી શકશું. દોસ્તો, આ મેસેજ, આ સંદેશ જો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો, અને આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.